અમદાવાદમાં ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલી રહેલા રોડના કામો 10 જૂન સુધી પૂર્ણ કરવા માટે તાકીદના આદેશો આપવામાં આવ્યા છે। એએમસીની દાણાપીઠ કચેરી ખાતે મળેલી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી કે તેઓ કોન્ટ્રાક્ટરો સાથે સમન્વય રાખી કામ ઝડપથી પૂર્ણ કરે। હાલમાં અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 20 જેટલા રોડ પર કામ ચાલી રહ્યું છે। આ કામો વરસાદ પહેલા પૂરા નહીં થાય તો વરસાદ પડતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે। તેના નિવારણ માટે એએમસી દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે 10 જૂન સુધી અનિવાર્ય રીતે કામ પૂર્ણ કરવામાં આવે। તંત્રએ વધુમાં જણાવ્યું કે ચોમાસા દરમિયાન કોઈ રોડ ધોવાય અથવા નુકસાન થાય તો તાત્કાલિક પેચ વર્ક કરી રસ્તા કાર્યરત કરવામાં આવે। આ નિર્ણયથી ચોમાસામાં માર્ગ વ્યવસ્થાને સુદૃઢ બનાવવાનો પ્રયાસ છે। જો કે અગાઉના અનુભવને આધારે નાગરિકો આ કાર્યક્ષમતાને લઈ શંકા વ્યક્ત કરી રહ્યા છે। હવે જોવાનું એ છે કે એએમસીનો આ ડેડલાઇન વાળો દાવ વાસ્તવમાં કેટલો સફળ નીવડે છે। ચોમાસા પહેલા લગભગ 18 થી 20 રોડ 7 ઝોનના અત્યારે બનાવવાના બાકી લગભગ 10 તારીખ સુધીની સૂચના સંપૂર્ણ સૂચના 10 તારીખ સુધીમાં સંપૂર્ણ રોડ પૂર્ણ થઈ જશે અને ચોમાસાની તૈયારીના ભાગરૂપે 45,000 મેટ્રિક ટન કપચી આપણે એએમસીના પ્લાન્ટમાં આપણે સ્ટોક કરીને એ બી આપણે રિવ્યુ લઈ લીધું। ખાસ કરીને ચોમાસામાં જો પહેલો વરસાદ પડે રોડ ધોવાતા હોય છે તો ત્યારબાદ નાગરિકોને કોઈ હાલાકી ના પડે એ બાબતે કોઈ આયોજન કે શું કામગીરી? રોડ ધોવાતા હોય યુટિલિટી બદલવાના કારણે એ બી આજે કમિટીમાં ચર્ચા થઈ ગઈ છે કે જે બી યુટિલિટીના કામ થયા હોય ત્યાં હેવી પેચવર્ક કરીને રીસર્ફેસ પૂર્ણ કરવા તાકીદ કર્યા છે।